સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું સાથે પરંતુ છેલ્લા 1 મહિનાથી વરસાદ ન પડતા હવે પાક સુકાવા લાગ્યો છે। પાણીના અભાવે મગફળીમાં કાળી ફૂંગ અને ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સતાવી રહી છે। છેલ્લા 1 મહિનાથી વરસાદ આવ્યો નથી। વરસાદ ના આવવાના કારણે ખેડૂતોની જે જમીન છે પોચી રહી જાય। જમીન પોચી રહેવાથી અંદરની ગરમીથી કાળી ફૂગ આવે એટલે મગફળી જતી રહે છે। અત્યારે હાલ સિંચાઈ અમારી થોડી ઘણી વ્યવસ્થા હતી તે ગારવી અને મગફળીનું વાવેતર કર્યું છે 9 તારીખે। હવે અત્યારે હાલ વરસાદની ખાસ જરૂર છે પણ વરસાદ આવતો નથી, જેના લીધે કાળી ફૂગ આવી ગઈ છે। પાછી ઉપર આતરા અને ઈયળો એનો ઉપદ્રવ પાનના કાતરા ખાઈ જાય છે। ખેડૂતોને બહુ આસાન નુકસાન છે। શું નામ? મારું નામ યોગેશભાઈ મુરજીભાઈ વાડન, ગામ હિંમતપુર। ઓકે, મેં 5 વીઘામાં ફળવાઈ છે। એમાં ખાતર પાણી દવાઓ બધું થઈને 1 વીઘા 50,000 રૂપિયા ખર્ચો કર્યો છે અને અત્યારે વરસાદ નથી અને પાણીની જરૂર છે અને પાણી મળતું નથી એનું કાતરા અને કારો તે ફૂગ એવું બધો રોગો લાગે છે અને મગફળી જતી રહી છે અને ઈયળો પડી છે એટલે મોટાભાગે ખેતરમાં તો બહુ નુકસાન થઈ રહ્યું છે અને પાણીની જરૂર છે, વરસાદ આવતો નથી તો મારે આમ કરવું હું અને અત્યારે મો ગાંડવાઓનું બિયારણ લાઈન ગાલ્યું છે 34 રૂપિયા મણ એક કટ્ટું લાઈન ગાલ્યું છે અને બિયારણ બેરી લાવ્યું છે પૈસા પૂરા થઈ શકતા નથી અને વરસાદ આવતો નથી એટલા માટે કોઈ સહાય કે કોઈ મળે તો સારી વાત છે, કે ખેડૂત મળી જવાનું છે।